હેલો ફ્રેન્ડ્સ, मैं मोनिका स्कूल शो છું। આજે આપણે બનાવીશું વેજીટેબલ રાઈસ। તેના માટે મેં બાસમતી રાઈસ લીધા છે, ફ્લાવર લીધી છે, બ્રોકલી લીધી છે, ગાજર લીધી છે, વટાણા લીધા છે, પનીર લીધી છે અને કાજુના ટુકડા અને બધા જ આખા મસાલા। તો કુકરમાં 2 ચમચી ઘી નાખીને ગરમ થઈ જાય એટલે તરત જ એમાં બધા આખા મસાલા નાખી દઈશું, ફ્લાવર નાખી દઈશું અને સારી રીતના એને સાતળી દઈશું। પછી આપણે બ્રોકલી નાખીશું, એને પણ સારી રીતના સકળી દઈશું। હવે આપણે સારી રીતના એ બંને સકળાઈ જાય પછી આપણે હવે એમાં ગાજર નાખીશું, વટાણા નાખીશું અને એને પણ સારી રીતના સાતળી નાખીશું। સારી રીતના સકળાઈ જાય એટલે આપણે બાસમતી રાઈસ નાખવાના છે। બાસમતી રાઈસ નાખીને આપણે સારી રીતના મિક્સ કરી નાખવાનું છે। પછી આપણે હવે સારી રીતના મિક્સ થઈ જાય એટલે દૂધ અને પાણી બેને મિક્સ કરીને મેં આપણા રાઈસ ડૂબે એટલું જ પાણી નાખ્યું છે, વધારે પાણી નથી નાખવાનું। તમારું પાણી જો અહીંયા વધી જશે તો આપણા રાઈસ એકદમ છૂટા એવા નહીં થાય। પછી સ્વાદ પ્રમાણે મીઠું નાખીને ધીમા તાપ ઉપર આપણે એને ચડવા દઈશું। તો તમે જોઈ શકો છો આપણા રાઈસ એકદમ ખીલા ખીલા અને સરસ મજાના એકદમ ચડી ગયા છે। એકદમ સરસ મજાના રાઈસ ચડી ગયા છે। હવે આપણે ઉપરથી એને પનીરના ટુકડા છે એને મેં તળી નાખ્યા હતા, એ ઉપરથી નાખી દઈશું અને કાજુના ટુકડાને પણ મેં તળી નાખ્યા હતા, એ પણ ઉપરથી નાખી દઈશું। હવે ઉપરથી આપણે લીલા ધાણા નાખી દઈશું અને સારી રીતના મિક્સ કરી નાખીશું। તો જોઈ શકો છો તમે આપણા રાઈસ એકદમ સરસ મજાના ટેસ્ટી એવા બની ગયા છે। તમે આ છોકરાને લંચ બોક્સમાં જરૂર આ રેસીપી આપજો, એને વધારે ને વધારે પસંદ આવશે। તમે મારી રેસીપી જરૂર ટ્રાય કરજો। તમને મારી રેસીપી સારી લાગે તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો। કોમેન્ટ કરજો કે તમને મારી રેસીપી કેવી લાગી। નેક્સ્ટ વિડીયોમાં મળીશું। બાય બાય।